દેશી ચૂલો ગાઈસ। હું છું ગિરીશ પરમાર અને આજે આપણે બનાવીશું આથેલા વઢવાણી મરચાં, જેને આપણે રાયતા મરચાં પણ કહીશું। એના માટે સૌપ્રથમ આપણે 250 ગ્રામ લીલા મરચાં લઈશું। એને પાણીથી એકદમ સરસ રીતે ધોઈ દઈશું, જેથી કરીને મરચાં ઉપર ચોટેલો કચરો દૂર થઈ જાય। ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ઘરે મરચાં બનાવીએ છીએ અને ખરાબ થઈ જતા હોય છે, તો આજે હું તમને મરચાં આથવાની એકદમ પરફેક્ટ રીત જણાવીશ, જેથી તમે લાંબા સમય સુધી મરચાંને સ્ટોર કરી શકો છો અને તમારા રોજના જમવામાં એનો સ્વાદ ઉઠાવી શકો છો। મરચાંને આપણે ધોઈ લીધા છે। હવે એને એક સ્વચ્છ રૂમાલથી એને આપણે સાફ કરી લેવાના છે, જેથી કરીને એના ઉપર ચોટેલી વધારાનું પાણી અને કચરો દૂર થઈ જાય। વઢવાણી મરચાં બધા ઘણી રીતે આપતા હોય છે, પણ આજે હું તમને એની ઓથેન્ટિક જે રીત છે એ હું તમને જણાવીશ। હવે મરચાં આપણે ધોઈ લીધા છે અને કપડાથી સાફ કરી લીધા છે। ધ્યાન રાખવું કે મરચાંની ઉપર પાણી ચોટેલું ના હોય, એને એક સાફ કોરા કપડાથી સાફ કરવું, જેથી એનું બધું જ પાણી આપણે નીકાળી શકીએ। ત્યારબાદ મરચાંને આપણે એના ડંઠલથી નીચેની તરફ ચીરો લગાવીને એને કાપવાનું છે। આપણે એના બે સીધા ભાગ નથી કરવાના, એને ખાલી આપણે એક કટ લગાવવાની છે। સીધા ભાગ એટલે નહીં કરવાના કે જો સીધા ભાગ આપણે કરીશું તો એ મરચાં તમે લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકો, એ વહેલા બગડી જશે। એટલે આપણે આ રીતે ઊભો ચીરો લગાવીને એને આપણે કાપવાના છે। આ મરચાં તમે 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને ખાઈ શકો છો। 2 થી 3 મહિના સુધી આ મરચાંને કશું જ થતું નથી। અને જો આ તમને અમારી આ વિડીયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આ રીતે આપણે બધા જ મરચાંને ચીરી લીધું છે। મરચાં ફ્રેશ અને તાજા હોય એનું ધ્યાન રાખવું। હવે બધા જ મરચાં આપણે ચીરી લીધા છે। તમે જોઈ શકો છો। હવે આપણે મરચાંમાં નાખવાનો મસાલો તૈયાર કરીશું। એના માટે સૌપ્રથમ આપણે જે રાઈના કુરિયા કહેવામાં આવે છે, રાઈની દાળ, એને આપણે શેકી લઈશું કે જેથી કરીને એમાં જે કંઈ પણ મોઇશ્ચર રહેલું હોય એ આપણે દૂર કરી શકાય। એટલે સૌપ્રથમ આપણે જે રાઈના કુરિયા છે એને થોડા શેકી લઈશું। ત્યારબાદ મીઠું હોય છે એને પણ આપણે શેકી લઈશું કે જેથી કરીને મીઠામાં રહેલું થોડું મોઇશ્ચર હોય એ આપણે દૂર થઈ જાય અને આપણે આપણા મરચાં લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ। જો તમે ડાયરેક્ટ મીઠું અને રાઈના કુરિયા શેક્યા વગર નાખશો તો તમારા મરચાં વહેલા ખરાબ થઈ જશે, ચીકણા થઈ જશે, કાળા પડી જશે। એટલે રાઈના કુરિયા અને મીઠાને શેકીને એને મોઇશ્ચર દૂર કરીને પછી જ એનો ઉપયોગ કરવો। હવે આપણે થોડું તેલ ગરમ કરી લઈશું। તેલ તમે કોઈ પણ તેલ વાપરી શકો છો, સિંગ તેલ હોય કે સરસોનું તેલ હોય એ પણ તમે વાપરી શકો છો। તેલને આપણે ગરમ કરીશું, બહુ જ ગરમ નથી કરવાનું, એને થોડો સ્મોક આવે ઉપર ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું।
ત્યારબાદ આપણે મીઠા અને રાઈના કુરિયાનું મિશ્રણ કરી દીધું છે. 1 ટેબલ સ્પૂન એમાં આપણે હળદર નાખીશું. ત્યારબાદ અડધી ટેબલ સ્પૂન આપણે એમાં હિંગ એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે ગરમ તેલ કર્યું હતું એ થોડું નવશેકું થાય એટલે આપણે એમાં એડ કરી દેવાનું છે. તેલ બહુ ગરમ હોય એવું આપણે એડ નથી કરવાનું. થોડું નવશેકું હોય, થોડું ગરમ એવું આપણે તેલ એડ કરવાનું છે કે જેથી કરીને આપણા મસાલા જે છે બળી ના જાય. ત્યારબાદ એને આપણે મિક્સ કરી લેવાનું છે. તેલ અને મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર લીંબુનો રસ ઉમેરીશું. આ રીતે મસાલાને એકદમ તેલ જોડે મિક્સ કરવાનું છે. હવે આપણે 2 લીંબુનો રસ કાઢેલો છે એ આપણે આ મસાલામાં એડ કરીશું. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. લીંબુના રસની સાથે લીંબુના ટુકડા પણ તમે જો ચાહો તો આ રાયતા મરચાંની અંદર નાખી શકો છો. હવે સારી રીતે મિક્સ કરીને ત્યારબાદ હવે એમાં આપણે મરચાં ઉમેરીશું. આ રીતે બધા જ મરચાં આપણે અંદર ઉમેરી લેવાના છે. હવે એને આપણે મિક્સ કરી લઈશું. બધો જ મસાલો બધા જ મરચાં પર પૂરેપૂરો કોટ થઈ જાય એ રીતે આપણે બધો જ મસાલો મિક્સ કરવાનો છે. આ રીતે બનાવેલા મરચાં તમે 2 થી 3 મહિના સુધી કશું જ થતું નથી. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મરચાં મિક્સ થઈ ગયા છે. હવે આપણે એને એરટાઇટ બરણીમાં કાઢીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તમારી મનપસંદ વાનગી તમે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.